અને એની વાર્તામાં આવે કે સાચું બોલતા બોલતા સિપાહીઓ પૂછ્યું ક્યાં જાય છે? રાજાના મહેલમાં જવા ચોરી કરવા ગયો. અને સિપાહીઓને કહ્યું તો ચોરી કરવા જવું છે. પેલાને તો મજાક કરે, ક્યાં સવાર સવાર મજાક કરે, જા અંદર જા. એમ જે મળે એમ પૂછે શું કરવા છે? કે ચોરી કરવા જવું છે. એમ કરતા કરતા છેક તિજોરી પાસે પહોંચી ગયો અને બધું ધન ભર્યું લઈને નીકળતો હતો. પૂછ્યું શું લઈને જાય છે? કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું. અરે ક્યાં મજાક કરે, ચલ નીકળ. એમ કરતા કરતા ઘરે આવી ગયો, કોઈ રોક્યો નહીં. ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એક વાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું. જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે. અને એ દિવસથી એના જીવનમાં પરિવર્તન આવી ગયું. એવા અનેક કથાઓ 252 છે. કહેવાનો મારો અર્થ સંક્ષિપ્તમાં, ભગવાન ભક્તને નહીં બદલે, પણ ભગવાન ભક્તોને અનુકૂળ થઈ એના ચિત્તનો નિરોધ કરશે. આ જ ભગવાનનું ચરિત્ર છે. અને કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા આ 3 સિદ્ધાંતો સમજી લેવાના, તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકાય. લોકો જુદી જુદી રીતે કૃષ્ણને મૂલવવાની કોશિશ કરે. કોઈ મોટિવેશન તરીકે જુએ, કોઈ કલાનિધિ તરીકે, જુદી જુદી રીતે કૃષ્ણને અનેક પ્રકારથી લોકો મૂલવે. પણ એક વાત ભૂલી નહીં જવું, કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ ભગવાન છે. ભાગવતજી પહેલો સિદ્ધાંત આપ્યો, જ્યાં સુધી ભગવત બુદ્ધિ નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકો. કોઈ કે આ માનવ ને મહામાનવ ને, ભાગવતમાં ભગવાન તરીકે કૃષ્ણને ચરિત્ર છે. સૌથી પહેલા એ બુદ્ધિ દ્રઢ થવી જોઈએ. અને 3 વાત યાદ રાખો. સૌથી પહેલી બાબત, પ્રભુની લીલાઓ નિત્ય છે, ભગવાન નિત્ય છે, ભગવાનનું નામ નિત્ય છે. નિત્ય એટલે ઇટરનલ, શાશ્વત છે. નહીં તો આપણને એમ થાય આટલા હજારો વર્ષ પહેલા કૃષ્ણ થયા, આજે એનો અનુભવ ક્યાંથી થઈ શકે? તો કે હતા નહીં, આજે છે. એ તો અખંડ છે, એ તો શાશ્વત છે, એટલે જ એ ઈશ્વર છે. જે ત્રિકાલા બાધિત હોય એ જ સત્ય કહેવાય ને. સત્યમ પરમ ધીમહિ, ભાગવતની શરૂઆત જ એનાથી થઈ છે. પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. એટલે સૌથી પહેલી વાત, એ શાશ્વત છે, ઇટરનલ છે. એટલે વ્રજભૂમિ, વ્રજમંડળમાં તમે જાઓ છો ને, એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી, એ ઐતિહાસિક સ્થળ નથી, એ લીલા સ્થળી છે. ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળીમાં શું ફરક છે? જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ, અને જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા સ્થળ. જ્યાં આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે. એટલે જ્યારે પણ વ્રજમાં જાઓ તો વ્રજમાં ભૂતકાળ નથી, ત્યાં સદાય વર્તમાન કાળ છે. બીજી વાત, તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશ્રયિતોનો ધર્મ બિરાજમાન છે. વિરુદ્ધ ધર્માશ્રયિતા એટલે કે એક જ ક્ષણે 2 વિરોધી ધર્મો બિરાજમાન છે. પ્રભુ બાલક છે, એ જ ક્ષણે એ કિશોર પણ છે. પ્રભુ અબળ છે, નિર્બલ છે, એ જ ક્ષણે સર્વસમર્થ પણ છે. અને પ્રસંગોમાં તમે જુઓ, એ ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા, નંદાલયનો ઓળંગી ન શક્યા. અને સુરદાસજીએ ગાયું, વો બલ કહાં ગયો જો હિરણાક્ષ માર્યો. અરે એ બલ ક્યાં ગયું છે? હિરણાક્ષને માર્યો ને, એક ઉમરો નથી ઓળંગી શકતા. એ જ ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કરે છે. આ વિરુદ્ધ ધર્માશ્રયિતા. તમે જેટલી પણ પીછવાઈ જુઓ, ઠાકોરજીની પાછળ આવે, ક્યાંય બાલકૃષ્ણ દેખાય? બધે જ મોટા કૃષ્ણ દેખાય. આપણે કે આવા મોટા વ્રજમાં થયા ક્યારે? 11 વર્ષ 52 દિવસ તો બિરાજ્યા. પણ એ સદા બાળક છે, એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે. કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહીંયા પ્રભુ ભક્તનો જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે. જેનો જેવો ભાવ, જેનો દાસ ભાવ, જેનો બાલ ભાવ, જેનો માધુર્ય ભાવ, અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે. તમે જે ભાવ લઈને જશો ઠાકોરજી એવા થઈને તમને મળશે. તો આ વિરુદ્ધ ધર્માશ્રયતાનો ગુણ, એક ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ, અને બીજી બાજુ આખા દાવા નળનું પાન કરી જાય. આ વિરુદ્ધ ધર્માશ્રયતા. તો કૃષ્ણ આવા વિરોધી ધર્મ વાળા છે. અને ત્રીજી બાબત, કૃષ્ણ ભગવાન છે, મનુષ્ય નથી. એટલે પ્રભુ જે કરે છે એ કર્મો નથી, એ લીલા છે. કર્મનો સિદ્ધાંત જુદી બાબત છે અને લીલાનો સિદ્ધાંત જુદી બાબત છે. જો આ બંનેનો ભેદ નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને પૂરું ન્યાય નહીં આપી શકો. બહુ ધ્યાનથી સમજજો.
સ્પષ્ટ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે, નમામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા જન્મ કર્મ ચમે દિવ્યમ. હું કર્મ કરતો નથી અને કર્મ કરવાની મને કોઈ સ્પૃહા ઈચ્છા નથી. ભગવાન લીલા કરે છે. એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનને જોવા નહીં. કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી, એ લીલા કરે છે. લીલા કોને કહેવાય? અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય, કેવલ આનંદની અભિવ્યક્તિ, એનું નામ લીલા. એટલે ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવા માટે કર્મના સિદ્ધાંત સાથે ભગવાનના ચરિત્રને સરખાવવું નહીં, નહીં તો ખોટા પડશો. તમે પૂરો ન્યાય કૃષ્ણ ચરિત્ર નહીં આપીશો. આધુનિક જેટલા પણ વિચારકો કવિઓ હોય, એ દરેક લોકો કર્મના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને મૂલવવા જાય અને એટલે ખોટા પડે છે. કારણ કે કર્મ કરતા જ નથી. કર્મ અને લીલામાં ફરક શું? કોઈ એક વ્યક્તિ હોય ને, એને વિલનનો રોલ મળ્યો મૂવીમાં અને એટલો સારો રોલ એને કર્યો, તો એને એવોર્ડ મળે કે સજા મળે? જેણે નાટક કર્યું, આટલું સરસ એક્ટિંગ કરી હોય, એને તો એવોર્ડ મળે ને, કેટલો સારો રોલ કર્યો. પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે વિલનનું, તો સજા મળે. એમ ભગવાન જે કરે છે એ લીલા છે. કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી, કર્મ એને બાંધતા નથી. અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી, હું તો લીલા કરું છું. એટલે પ્રભુ જે કાંઈ પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત લાગુ પડે છે. તમે ભલે, અને એટલા માટે જેમ આપણે કહીએ દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી ભક્તા વિલાસા ચરિતાનુસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો. અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે? ઘટે ને. તો પ્રભુએ પાપ કર્યું કહેવાય. અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે, લીલા છે. એટલા માટે એમના યશનો વિસ્તાર થાય છે. કારણ કે ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને માખણ કાઢે, આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દુહાય છે, આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડવું? પ્રભુ કે તું ના આવી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર મને કહે, પણ તારો મનોરથ પૂરો કરવા હું ચોર બનવાય તૈયાર છું. અને આ રીતે ભગવાન જ્યારે ભક્તોના મનોરથોને પૂરા કરે ને, ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. યશો વિસારી. કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી, લીલા છે. જો તમે પણ જ્યારે કોઈ મંદિરમાં જાઓ, ભજન સત્સંગમાં જાઓ, અને જ્યારે પણ જાઓ ત્યારે જુદા જુદા ભજન ગાતા હો. હવે કોઈ ચોરી કરતો હોય એને તમે એમ કહો કે આ ચોર છે, તો એની પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય ને. ચોરને ચોર કહેવાય? અપમાન જ કહેવાય ને. તમે મંદિરમાં ભજન ગાઈને આવો, ચોરી ચોરી માખણ ખાઈ ગયો રે, અને પાછા ઘરે આવીને કહો આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો, બહુ આજે તો પ્રભુ. અરે ચોર કયા તમે? પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાત. એની લીલા છે એટલે ગુણગાન છે. કોઈ કાળો હોય એને તમે કહો આ તો કાળિયો છે, અને કાળિયો કહો તેનું અપમાન કહેવાય ને. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રહે ને કાળિયા ઠાકરને આમ કહી કહીને તમે કૃષ્ણને કહો, તો આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? મંદિરમાં એવા એવા ભજન ગાઈ ઘરે આવીને કહો આજે તો બહુ ગુણગાન, અરે કાળિયો કીધો એને તમે, આ ગુણગાન કહેવાય? આ એની લીલા છે એટલે ગુણગાન કહેવાય. કોઈ લડતો લડતો ભાગી જાય, રણ છોડીને ભાગી જાય, અને તમે આ તો ભાગેડું છે એમ એને કહો, તો આ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? અપમાન કહેવાય ને. બોલો રણ છોડ ભગવાન કી. અને આવા જયઘોષ કરો તો આ ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય? તો અમે એને શું કહ્યા? રણ છોડ. આ તો રણ છોડીને ભાગ્યો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એ મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી. બોલો રણ છોડ ભગવાન કી. હવે આ ભજન ગાઓ તમે તો પ્રભુના ગુણગાન કર્યા કહેવાય કે અપમાન કર્યું કહેવાય? નિંદા કરી ના, ગુણગાન. કેમ? રણ છોડીને ભાગવું એનું કર્મ નહોતું, એની લીલા હતી. અને જ્યારે આ ભેદ સમજાશે ને, ત્યારે કૃષ્ણ ચરિત્રને ન્યાય આપી શકશો કે ભગવાન કર્મ કરતા નથી, એ લીલા કરે છે. અને એટલે
કોઈ કર્મનો સિદ્ધાંત ભગવાનને લાગુ પડતો નથી. જન્મ કર્મ ચમે દિવ્યમ, ભગવદ ગીતાનો ઉદ્ઘોષ. મારું જન્મ માણસ કર્મને વશ થઈને જન્મે છે અને ભગવાન કૃપા વશ થઈને આવે છે. એને કર્મ વશ થઈને આવવું નથી પડતું. માણસ જન્મ લેવામાં પરવશ છે. કોઈ તમને પૂછે છે ચલ કયા ઘરમાં જન્મ લેવું છે, કોઈ પૂછે છે તો કોઈ ઝૂંપડામાં બાળકનો જન્મ જ ન થાય. તમે આવો છો, આપણે આવીએ છીએ, કર્મના બંધન લઈને આવીએ છીએ. અને ભગવાન તો અવતરે છે. અવતરુ ધાતુ પરથી અવતાર આવે, ભગવાન કૃપાવશ થઈને આવે છે. આ ભેદ કૃષ્ણ ચરિત્રના. અને ત્રીજી બાબત, એક કૃષ્ણ એવો છે જેને સર્વ ભાવે ભજી શકાય છે. કેવલ આ જગતમાં, આ બ્રહ્માંડમાં એક કૃષ્ણ સાથે એવો સંબંધ દરેક જીવાત્માનો છે. એની સાથે તમે એક જ દિવસમાં બધા જ ભાવ કરી શકો. જોને શિંગાર હોય ત્યારે ગોપાલલાલજીના પલના કરાવીએ ત્યારે બાલ ભાવ આપણને થાય અને રાજભોગમાં તરત નિકુંજનો મનોરથ કરી દી. અરે હમણાં ઘોડિયામાં ઝૂલતા હતા, હવે નિકુંજમાં. અરે આ તો કૃષ્ણનું માધુર્ય છે, આ તો એનો આનંદ છે. છિન છિન બાનિક ઓર હી ઓર, પ્રત્યેક ક્ષણે જુદો છે. જેવો જેવો ભાવ તમે ધરો એવા થઈને પ્રભુ તમને મળે છે. તો આ કૃષ્ણના આટલા સિદ્ધાંતો કૃષ્ણ પરત જો સમજી જાઓ તો જ કૃષ્ણ તત્વનો આનંદ માણી શકો, તો જ એના ચરિત્રને આનંદથી ગાન કરી શકો. કારણ કે પછી તમને આ સાચું, આ ખોટું, આમ કેમ ભગવાને કર્યું, આવું કરાતું હશે, આમ ન કરાય, આ બધું તરાજુ લઈને કૃષ્ણને જોખવાની કોશિશ કરો છો ને, આ બધી ખોટી મહેનત છે. કારણ કે આ બધું કર્મના સિદ્ધાંતોને લાગુ પડે છે. કૃપાનો સિદ્ધાંત, આ લીલાનો સિદ્ધાંત કંઈક જુદો છે. અને લીલાનો સિદ્ધાંત જ્યારે સમજાશે ને, જેમ નાટક કરનારો વ્યક્તિ એને જે રોલ મળ્યો હોય ઉત્તમ રીતે નિભાવે, એને ભલે પાપ કરવાનો, પાપીનો રોલ મળ્યો હોય પણ એ રીતે નિભાવે ને તો લોકો એનો સન્માન કરતા હોય છે. ભગવાન પણ નાટક કરે. નાટક જે ટકે નહીં એ તો નાટક કહેવાય. તમે ભલે એમ કહેતો અમે સિરિયલ જોયા, સિરિયલ, પણ એમાં રિયલ જેવું કંઈ હોતું જ નથી, બધું ફેક જ હોય છે. પણ પેલાને રડતા જોઈને અહીંયા બેઠા બેઠા ઘરે લોકો સોફામાં રડવા લાગે. આ તો લીલા છે. પ્રભુ વિવિધ પ્રકારથી રસને ઉત્પન્ન કરે છે અને ભક્તોને આનંદનું દાન કરે છે. તો એવા કૃષ્ણના ચરિત્રનું જ્યારે આપણે દર્શન કરી રહ્યા છે અને પ્રભુ એ પોતે, કારણ કે 3 કક્ષાઓ છે, એક છે દેવતા, બીજું છે અવતાર અને ત્રીજો છે અવતારી, પૂર્ણ પુરુષોત્તમ. ભાગવત ને કહા એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી બધા અનેક પ્રકારના અંશ, કલા આદિ અવતારો છે, પણ એ અવતાર લેનારો અવતારી એ ભગવાન કૃષ્ણ છે. અને એટલે એને પૂર્ણ અવતાર કહીએ છે. પૂર્ણ આનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. પૂર્ણનો આશ્રય કરવાની વાત કરી અને એ પૂર્ણ પુરુષોત્તમ બાલક બનીને બ્રજમાં પ્રગટ થયા છે. વિચાર કરો, એક સાધારણ માણસને દેવ બનવું હોય, ઈશ્વર બનવું હોય તો કેટલું તપ કરવું પડે. તો ઈશ્વરને જ્યારે મનુષ્ય બનવાનું આવે ત્યારે એને કેટલું છોડવું પડતું હશે. આપણે એમ વિચાર કરીએ, ઘરે ઠાકોરજીને પધરાવવા માટે મેં આટલું આટલું છોડ્યું, આટલી આટલી વ્યવસ્થા કરી. અરે તમારા ઘરે આવવા એને તો વૈકુંઠ છોડ્યું, એ તો ભૂલી જ જઈએ છીએ. એને તો પોતાના બધા સુખો છોડ્યા. એટલે આપણા ઘરે આવવામાં આપણા ત્યાગ કરતા પ્રભુનો ત્યાગ મોટો છે. પ્રભુએ કેટલું કોમ્પ્રોમાઇઝ કર્યું ત્યારે તમારા ઘરે બિરાજે છે. એટલે હંમેશા પ્રભુનો ઉપકાર અને આભાર માનીને સેવા કરવી. પ્રભુ જ્યાં પ્રગટ થયા આખા ગોકુલમાં એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે. બધા જ બ્રજભક્તો 18 શ્લોકમાં ભાગવતજીમાં વર્ણન છે નંદ મહોત્સવનું. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ વર્ણિત કરી દીધો. એક જ ધ્વનિ આખા બ્રજમાં ગૂંજી રહ્યું છે. નંદ ઘરા નંદ भयो जय कन्हैया लाल की, નંદ ઘરા નંદ भयो जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो जय कन्हैया लाल की, ब्रज में आनंद भयो जय कन्हैया लाल की, हे दाऊजी को भैया भयो जय कन्हैया लाल की, राधा जी को सैया भयो जय कन्हैया लाल की, हे नंद घरा नंद भयो जय कन्हैया लाल की. નંદ ઘર આનંદ ભયો. નંદ બાબાને ત્યાં આનંદ થયો એટલે તો આપણે ઉછાળીએ છીએ. કારણ કે બ્રજમાં દરેક લોકોને એવો આનંદ થયો કે હું કંઈક આપું.
તો વ્રજમાં લેનારું કોઈ હતું જ નહીં, બધા આપનારા હતા, એટલે ઉછાળવાના. આ કૃષ્ણ સ્વરૂપ એવું છે, આ કૃપા વાંટવા નથી આવ્યું, આ તો કૃપા લૂંટાવા આવ્યું. તો ઘણા કેમ બધાના હાથમાં આપી દેતા હો છો, આ વાંટવા તો વાંટનારા પર છે, કોને કેટલું આપવું. એડવા પ્રસાદની થાળી વાંટવા આપી હોય ને, બધાને થોડું થોડું થોડું, એટલામાં પોતાનો સગો કોઈ દેખાયો એટલે મુઠ્ઠો મોટો થઈ જાય, તરત આપણે તો ભેદભાવ આવી જાય. અને લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લેવું. પ્રભુ વાંટવા નથી આવ્યા, પ્રભુ તો લૂંટાવા માટે આવ્યા છે. અને એટલે નંદ મહોત્સવમાં લૂંટાવવામાં આવે છે. ચારે બાજુ ધ્વનિ ગુંજી રહ્યો છે, ત્રિલોકમાં ધ્વનિ ગયો. મહાદેવજી પધાર્યા છે, લક્ષ્મીજી પધાર્યા છે. અહીંયા નંદ બાબાને બધા જ વ્રજવાસીઓ વધાઈ આપે છે. સ્વયં મહામના બન્યા છે. નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના. જેનું મન મોટું હોય ને એના જ ઘરે ભગવાન આવે. નાના મનવાળાના ઘરે ક્યારે ભગવાન આવતા નથી, અને આવે તો ટકતાય નથી. તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે, મન મોટું રાખે. આપનારનું ક્યારે ખૂટતું નથી, નથી આપતા એનું ખતમ થઈ જાય છે. આ નિશ્ચિત વાત છે. આજ સુધી કોઈ દાતાને ખૂટ્યું નથી, આપનારને ક્યારે ખૂટતું નથી, કારણ કે આપતો નથી, એ વાવી રહ્યો છે. અને ઈશ્વરનો સિદ્ધાંત એ છે કે એક બીજ વાવો ને 1000 કરીને ભગવાન પાછા આવે. ભગવાન બધા જ વિષયોમાં પારંગત છે, સર્વ વિષયોના જ્ઞાતા છે, પણ ભગવાનનો એક સબ્જેક્ટ બહુ કાચો છે, અને એ છે ગણિત. પ્રભુને મેથ્સ નથી આવડતું, ગણિત નથી આવડતું. આ તો સારું થયું કે આપણે બધાએ શીખવાડ્યું. જો 2 માળા કરો તો આટલું આપવાનું, 5 માળા કરીએ તો આટલું મળવાનું, 9 પાઠ કરીએ યમનાષ્ટકના તો યમનાજી આટલું આપવાનું. બાકી ઠાકોરજીને ગણતા નતું આવડતું. એમનું તો ગણિત કેવું છે, રાઈ જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. રાઈ જેટલી સેવા કરે ને તોય મેરુ જેવું આપે. આ તો આપણે ગણાઈ ગયે. અરે રોજ 9 પાઠ કરું છું યમનાજી, હવે તો આ કરો. અરે આટલી માળા કરું છું, હવે તો આ કરો. પ્રભુને થાય, અચ્છા આટલી માળા કરે તો આ આપવાનું, આટલા પાઠ કરે તો આ બધું આપણે શીખવાડ્યું. બાકી પ્રભુનું ગણિત બહુ કાચું છે. દરેક ભક્તોના ચરિત્ર તમે જુઓ, ભગવાને ક્યારેક ગણ્યું નથી. પ્રભુ તો લૂંટાવે છે, પ્રભુ તો આપે છે. અને જેના ઘરે ભગવાનને પોતાના કરી લેવા છે. જો એક વસ્તુ યાદ રાખ, ભગવાનને લાયક બનવું બહુ અઘરું છે, બહુ અઘરું. પ્રભુને લાયક થઈએ તો આખા ગીતાજીના સિદ્ધાંતો ને ભાગવતના સિદ્ધાંતો ને કેવા કેવા ભક્તોના યસ્માનનો દ્વિસ્તે લોકો લોકાનનો દ્વિતે ચય હર્ષામર્ષ ભયો દ્વેગઈ મુક્તો યશ ચમે પ્રિય. એ કેટલા કેટલા ભગવાને કારણ મને કોણ પ્રિય છે, કેટલું લાંબુ લિસ્ટ ભગવાને આપ્યું છે. ભગવાનને લાયક થવું બહુ અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. આપણે એના લાયક નથી બનવું, આપણે તો એના બનવું છે. અને પ્રભુને 2 હાથ જોડીને કહીએ છે, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे. અનંત દોષોથી ભરેલો છું પ્રભુ, પણ તારો છું. મારે આજે તારા થઈ ગયું છે. અને જ્યારે હૃદયથી આંખમાં અશ્રુપાત કરતા ઈશ્વરની આગળ જ્યારે જીવ આટલું બોલે છે ને કે હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું, હે કૃષ્ણ હું તારો છું. અને ત્યારે ભગવાન બધા ધર્મ ગ્રંથોના ચોપડાઓ બંધ કરી દોડતા આવીને એને બાત ભેડી લેતા હોય છે, એને છાતીએ લગાડી લેતા હોય છે. અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. હું બેઠો છું તને તારા પાપમાંથી મુક્ત કરવા માટે. તું મુક્ત થઈ નથી શકતો, વાંધો નહીં, મારો થઈ જા, પાપમાંથી મુક્ત હું કરી દઈશ. આ ઈશ્વરનો ઉદ્ઘોષ છે, આ કૃષ્ણનું મહાવાક્ય છે. આ જે પરમાત્મા કૃષ્ણ છે એ ભક્તોને પ્રેમ કરનારો છે. આવો ઈશ્વર એટલે મહામના. નંદ બાબા મહામના બન્યા છે, મન મોટું કર્યું છે, ખૂબ વાટ્યું છે, ખૂબ લૂંટાવ્યું છે. પ્રભુ આપ્યું છે તો માનજો કે અવસર આપ્યો છે ભગવાન પુણ્ય કરવાનો, એક તક આપી છે. અને જે પણ થાય એમ તો રોજ આપણા હાથે એક પુણ્ય કાર્ય થવું જોઈએ. હું તો કહું તમારા બાળકને પણ એવો નિયમ બનાવો. એનો જન્મદિવસ આવે તમે પાર્ટી કરો, આનંદ કરો, મને કોઈ વાંધો નથી, ખૂબ કરો, આનંદ માણવામાં ક્યાં વાંધો છે. પણ એ દિવસે સવારે ઠાકોરજીનો રાજભોગ હવેલીમાં થવો જોઈએ, પલના થવા જોઈએ. અને જે પ્રસાદ આવે નિયમ બનાવો કે તમારું બાળક ત્યાં ઉભો રહી એના હાથે જેટલા વૈષ્ણવ આવ્યા હોય એમને કણિકા કણિકા આપે. આપતા શીખવાડો બાળકોને.
જન્મદિવસ છે, તમે એને પ્રેઝન્ટ આપો વાંધો નહીં, પણ બીજા 500 રૂપિયા આપો. બેટા આ કોઈ સત્કાર્યમાં તારા હાથે વાપરજે. આ તારો જન્મદિવસ છે ને, સાંજે આપણે બધાને બોલાવીશું, જમાડીશું, બધું જ બરાબર, પણ બેટા એ બધાના પેટ ભરાયેલા છે. આ 500 રૂપિયા જેનું પેટ ખાલી હોય ને એને ખવડાવીને આવો. પુણ્ય કરવાની આદતો પાડો. નાના બાળકો પાસે કરાવડાવો. આપણે એમના નિમિત્તે કરીએ જુદી વાત, પણ એમના હાથે, એમને જોડે રાખીને, એમને સાથે રાખીને જન્મદિવસ હોય તો ઠાકોરજીને દંડવત કરવા તો જવું જ પડે. જે ઈશ્વરે આપણને જન્મ આપ્યો છે એનો આભાર નહીં માની આપ. આજે બધા જ આવશે, બધા આનંદ કરશે, આપણે ઠાકોરજીનો નહીં. બેટા એમ તો તું સેવામાં નથી આવતો, આજ તારો જન્મદિવસ છે ને, એમ કર આજે સેવામાં તારા હાથે જારી જીવન. ઠાકોરજીને આપણે નહીં આરોગાવાનું, આપણા ઘરે બિરાજે છે. અને આમ કરીને જ્યારે લઈ જશો ને, નાનપણમાં પરાણે કરાવેલા કામ પણ મોટા થઈને એના માટે જીવનની પ્રેરણા બની જતા હોય છે. જો કડીના જૂના બધા વૈષ્ણવને તમે તમારા વડીલોને યાદ કરો, જ્યારે બા દાદા બાપુજી આંગળી પકડીને ગોપાલલાલજીના મંદિરે લઈ જતા, ભલે તમે બીડી લેવા આવતા, પ્રસાદ લેવા આવતા, પણ એ નાનકડી બીડી આજે પણ ક્યાંક એના સ્વાદ આપણને ઠાકોરજી તરફ ખેંચીને લઈ જાય છે. ક્યાંક એ નાનકડી મિશ્રી, એ સમયે આપણે પ્રસાદ મિશ્રી માટે આવતા, પ્રસાદ માટે આવતા, પણ ખાધેલો પ્રસાદ ક્યારે નકામો નથી જતો, એનો ઓડકાર મોટા થઈને આવતો હોય છે. ક્યાંક તો એ પુકારતું હોય છે. અને મધુર સંસ્મરણો જે વડીલો સાથે તમારા છે, એ સંસ્મરણો એ તમને વૈષ્ણવ બનાવીને રાખ્યા છે. તમે કોઈ પાઠશાળામાં નતા ગયા, તમને કોઈ ભણાવવા નતું આવ્યું, તમને કોઈ સમજાવવા નતું આવ્યું, છતાંય તમે વૈષ્ણવ કેમ છો? અત્યારે જે 50 થી 70 વર્ષના છે, યા 40 થી 60 વર્ષના છે, તમે વૈષ્ણવ કેમ છો? તમને કોઈ ભણાવવા આવેલું ના, પણ તમે તમારા વડીલોના સંસ્કારોને જોઈને વૈષ્ણવ છો. તમારી એ મધુર સ્મૃતિઓ છે, તો શું એ મધુર સ્મૃતિઓ તમારા બાળકોને નહીં આપવાની? એ મોટા થઈને તમારા માટે શું યાદ કરશે? કે આંગળી પકડી અમને થિયેટરમાં લઈ જતા, બગીચામાં લઈ જતા, શું આજ યાદ રખાવાનું? લઈ જાવ એનો વાંધો નથી, પણ દાદા જ્યારે પણ જન્મદિવસ આવે ને, અમને હવેલીએ લઈ જાય, અમને વૈષ્ણવને પ્રસાદ વંટાવે. આ મધુર સ્મૃતિઓ એમને અંકિત કરો, જે મોટા થઈને એમના માટે જીવનની પ્રેરણા બનવાની છે. અહીંયા મહામના બન્યા છે, કોને ત્યાં પ્રભુ આવે? યશો દદાતી હતી યશોદા. કર્યું બધું જ પોતે હોય, પણ યશ બીજાને વાટી દે, એ જ યશોદા છે. બહુ અઘરું છે. આપણે કર્યું હોય અને કોઈ માઇકમાં બીજાનું નામ બોલે, બેઠા બેઠા ત્યાં જ આપણે હલી જઈએ. આણે તો કાંઈ નતું કર્યું. ઘણા લોકો કે તું તારે કર ને, હું બેઠો છું ને. પછી ખબર પડે કે આ તો બેઠો જ રહ્યો, અને એને કહ્યું તું બેઠો છું. એટલે ઘણા એવા બેઠા જ રહેવાના. યશ આપે વૈષ્ણવના તો મુખમાં હંમેશા ઠાકોરજીની કૃપાથી થયો, પ્રભુએ કરાવડાવ્યો, અમે ક્યાં કરવાના, ઠાકોરજી કરાવડાવે છે. જે પોતાના જીવનની બધી સફળતાનો યશ ઠાકોરજીને આપે ને, એ જ યશોદા બની શકે. અને પ્રભુ એના જ ઘરે આવે છે. એટલે વસ્તુ આપો સમજાય, પણ કરેલા કર્મનો યશ બીજાને વાટી દેવો એ બહુ મોટી વાત છે. એ બહુ મોટું દાન છે. મોટા મોટા મહાપુરુષો પણ નથી કરી શકતા. અને એ કોઈને આપવું, વૈષ્ણવ હંમેશા બીજાને આપે. ભગવતી વૈષ્ણવ, આ તો બધાનો સાથ હતો અને બધા જોડે હતા અને બધા આમ એટલે થયું, બાકી એમાં આપણાથી ક્યાં, એમ કરીને દીનતાપૂર્વકના વચનો બોલવા આ વૈષ્ણવનો વિવેક છે. અહીંયા આનંદ મહોત્સવ ચારે બાજુ ચાલી રહ્યો છે, આનંદ કિલ્લોલ થઈ રહ્યો છે, દહીં દૂધ ઉડાડી રહ્યા છે. આનંદ મહોત્સવનું તો વર્ણન બહુ વિસ્તારથી છે, આપણે તો 3 દિવસમાં કૃષ્ણ ચરિત્ર જોવાનું છે. એટલે નંદ મહોત્સવનો આનંદ લીધો છે. ઠાકોરજીના બધા ઉત્સવો છે, પણ આ એક ઉત્સવ છે ને, નંદ બાબાના નામનો છે. બાકી તમને આપણા પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં બીજે ક્યાંય નંદ બાબા નંદ મહોત્સવ સિવાય જોવા નહીં મળે. તમે પુષ્ટિમાર્ગીય સેવા ક્રમ જુઓ તો બીજા કોઈ જલ્દી મનોરથોમાં તમને નંદ બાબા એમ આગળ જોવા નહીં પડે, પણ નંદ મહોત્સવ હોય ત્યારે મુખિયાજી નંદ બાબા બને અને નંદ મહોત્સવ થાય. નંદ મહોત્સવ છે, આનંદનો ઉત્સવ છે. અહીંયા જ્યારે ચારે બાજુ નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો, એ સમયે નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો રહી જ ગયું. અને થયું કે લાવો કંસને વાર્ષિક કર પણ આપી દઉં અને બધાઈ પણ આપી દઉં કે મારા ઘરે બાળક થયું છે. ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગત. ગોપાના ભરોસે ગોકુલને રાખી
નંદ બાબા ચાલ્યા મથુરા. આચાર્યોએ વિચારકોએ અર્થ કર્યો, ગોપ એટલે મન, ગોકુલ એટલે દેહ. ગો એટલે ઇન્દ્રિયો, શાસ્ત્રોમાં ગો શબ્દ ઇન્દ્રિયો માટે વપરાય છે, અને ગોકુલ ઇન્દ્રિયોનો સમૂહ એટલે આ દેહ. અને જ્યારે પણ આ દેહને, આ જીવનને ગોપ રૂપી મનના ભરોસે મૂકીને જાઓ છો ને, ત્યારે એમાં કાંઈક ને કાંઈક ઉત્પાદ થાય છે. આ જીવનને કેવલ મનના ભરોસે ન મૂકો. મનનો શું ભરોસો? અહીંયા બેઠા બેઠા આપણને વ્રજ લઈ જાય, વ્રજમાં જઈએ તો સારું, વ્રજમાં જઈએ તો સારું, અને જ્યાં વ્રજમાં જઈએ પોતે પાછું ઘરે આવી જાય. આ મન તો ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુ રીવ દુષ્કરમ. પ્રભુ, આ તો કેટલું ચંચળ છે. આ મનને પકડવું બહુ અઘરું છે. અને ચંચળતા એ જ મનનો સ્વભાવ છે. ચંચળતા ખરાબ વસ્તુ નથી. જો એનું નેચર તે તમારી આંખ બંધ કરી દઈએ 15 મિનિટ માટે, તમે કેવા બેચેન થઈ જાઓ. અને જોવું એ આંખનો સ્વભાવ છે. જુએ તો જ એને શાંતિ થાય. કાન બંધ કરી દો અડધો કલાક, કેવા બેચેન થઈ જાઓ. સાંભળવું એનો સ્વભાવ છે આ ઇન્દ્રિયનો. તમને કહેજો કલાક ચૂપ રહેજો, કેવા થઈ જઈએ આપણે. એક બેનને એના પતિએ કહ્યું હતું 5 મિનિટ ચૂપ રહે તને હીરાનો હાર અપાવું, તો એ 4.5 મિનિટે બોલ્યા કે 5 મિનિટ થઈ ગઈ. તો આ તો મનનો સ્વભાવ છે. બોલવું એ સહજ સ્વભાવ છે. ન બોલવાનું તો બેચેન થઈ જવાય. એમ ચંચલતા એ મનનો સ્વભાવ છે. મનની વ્યાખ્યા જ કરી, સંકલ્પ વિકલ્પાત્મક મન. જે સંકલ્પ અને વિકલ્પ કરે એ જ મન. સ્થિર મન તો 2 જણાનું હોય, કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય અને કાં કોઈ મહાયોગી હોય. ડિપ્રેશનમાં હોય ને એનું મન ચંચલ ના હોય, સ્થિર થઈ જાય, કાંઈ કરવું નથી ને કાંઈ જવું નથી, સાવ મન પડી જાય. તો મન શાંત આવતા 2 જણના હોય. ચંચળતા ખરાબ નથી, પણ એની દિશા ભગવાન તરફ ન હોવી એ ખરાબ છે. એની દિશા પુણ્ય અને સત્કર્મ તરફ ન હોવી એ ખરાબ છે. ગોપોના ભરોસે જ્યારે પણ, મનના ભરોસે જ્યારે પણ જીવનને છોડો ને, અને એટલે જ નિત્ય નિયમ કોને કહેવાય? કે મન નથી છતાંય કરવું, એનું નામ નિત્ય નિયમ. તમે નિયમ લીધો કે 9 યમનાષ્ટક તો કરવાના જ. આજે તમારું જરાય મન નથી, છતાંય નિયમ કઈ રીતે તોડાય? એટલે ક મને પણ કર્યું, એટલે કે જે મન કહેતું હતું એ તમે ન કર્યું. તમારો નિયમ, તમારા ગુરુએ જે આજ્ઞા કરી હતી એ તમે કર્યું, એટલે આજે મન હાર્યું ને તમે જીત્યા. અને જ્યારે જ્યારે મનને હરાવો છો ત્યારે આ જીવન જીતે છે, ત્યારે આત્મા જીતે છે. એટલે જ એને કહેવાય નિત્ય નિયમ. અહીંયા ગયા છે નંદ બાબા, કંસને વધાઈ આપી છે. કંસે વધાઈ આપી કે આ ઉંમરે તમને બાળક થયું, તમને ખૂબ વધાઈ. ત્યાંથી ગયા વસુદેવજીને મળવા માટે, અને વસુદેવજી પાસે ગયા ત્યારે વસુદેવજીએ કહ્યું કે બાબા, આ રીતે ગોકુલને એકલું મૂકીને તમે શા માટે આવ્યા? મને કંઈક ભય લાગી રહ્યો છે, કંઈક ઉત્પાત થશે, તમે જલ્દી પાછા જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. બાળકને મારવા માટે મોકલ્યું, અને થયું કે ક્યાં એક બાળકને ગોતીશ, એમ કરું સ્તનમાં વિષ લગાવીને જાઉં, અને જે બાળક આવે એને સ્તનપાન કરાવીને એના પ્રાણોનું કર્ષણ કરી લો, અને બધા જ બાળકોને મારી નાખું જેટલા નવજાત હોય. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુંશ્ચચાર નિઘનંતિ પૂરગ્રામ વ્રજાદિષુ. કંસેન પ્રહિતા ઘોરા, કંસે મોકલેલી કેવી છે? ઘોરા, બાલઘાતીની, બાળકોને મારનારી છે. સુંદરીનું રૂપ લઈને આવી. મહાપ્રભુજી કહે અવિદ્યા રૂપ છે આ પૂતના. પૂતના એ મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે, અને અવિદ્યા પંચ પરવા છે. મહાપ્રભુજી સમજાવે દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 પ્રકારના અધ્યાસ એટલે કે બ્રહ્મ માયા લાગેલી છે દરેક જીવને. દેહાધ્યાસ એટલે દેહને જ પોતાની જાત માનવું. મર્યા પછી કોણ જોવા આવવાનું? જે કરવું છે મજા કરી લો ને. દેહને જ પોતાની જાતને માનવું એ દેહાધ્યાસ. જો આ દેહ જ બધું હોત તો પૂર્વના સંસ્કારોમાં, જો હોસ્પિટલમાં 5 બાળક એક ટાઈમે એક સાથે પેદા થાય, બધાના બોડી પાર્ટ સેમ ફંક્શન કરતા હોય, છતાંય કોઈ લોભી થાય, કોઈ ઉદાર થાય, કોઈ હસમુખો થાય, કોઈ ક્રોધી થાય. આ જુદી જુદી પ્રકૃતિ ક્યાંથી આવે છે? માણસ ભિન્ન ભિન્ન પ્રકૃતિ લઈને ક્યાંથી આવે છે?
જેવા કૃતિ જેવા કર્મ એવી પ્રકૃતિ, જેવી પ્રકૃતિ એવા કર્મ, અને એ જ રીતે ઘટમાળ ચાલ્યા કરે છે. તમને લાલ જ રંગ ગમે તો પૂછે કે લાલ જ કેમ ગમે? તમને ગળ્યું જ ભાવે તો ગળ્યું જ કેમ ભાવે? તીખું કેમ નથી ભાવતું? તમે શું રીઝન આપો? અરે મારો નેચર આ છે, મારો સ્વભાવ આ છે. જેની જેવી પ્રકૃતિ, કર્મ પ્રમાણે માણસ પ્રકૃતિને ધારણ કરીને આવે છે. અને એટલે જ તમે નાના હો તો ત્યારે તમને શીખવાડે, જો બેટા આમ બેસવું, આમ બોલવું, આમ ખાવું. કોઈને શીખવાડવામાં આવે છે બેટા સુખ ઈચ્છવું ને દુઃખ નહીં ઈચ્છવાનું. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે છે. કેવી સહજ સુખ માટે કામના માણસને છે. અરે 1 મહિનાનું પણ બાળક હોય ને, એના હાથમાં ચાવી આપો ને તો મોઢામાં જ નાખે છે, કારણ કે એને મોઢાથી જ સુખ ખબર છે. અત્યારે બીજા કોઈ સુખ ખબર નથી એને, પણ એની ગતિ સુખ તરફ છે. સહજ માણસ કેવું સુખ શોધે છે, એને કઈ રીતે ખબર પડે છે કે સુખ શેમાં છે, સુખ કઈ રીતે પમાય, સુખ કોને કહેવાય. ક્યાં કે પૂર્વના સંસ્કારો લઈને આવ્યું છે. કેમ એને મરવાથી બીક લાગે છે? કારણ કે મરીને આવ્યું છે, એણે મરણનું દુઃખ અનુભવ્યું છે. એટલે જન્મેલું બાળક પણ મૃત્યુથી ડરે છે. ક્યાંક ભય છે એને, પણ એને સમજણ નથી, પણ ક્યાંક પૂર્વના સંસ્કારોનો અનુભવ એને છે. મરીને જન્મ્યું છે એટલે મરણથી ડરે છે. અહીં અવિદ્યા, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ. યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે, પણ ભૂલી જાય કે બાળક જન્મે તો એને શ્વાસ લેતા કોણ શીખવાડે છે? કોઈ આપણે પ્રેક્ટિસ કરાવીએ છીએ કે બેટા આમ શ્વાસ અંદર લે, પછી હવે બહાર કાઢ, હવે અંદર લે, હવે બહાર, બસ આવું કર્યા કર. આ રીતે પ્રેક્ટિસ કરાવવી પડે છે. શ્વાસ લેતા નથી આપણે, શ્વાસ તો ચાલી રહ્યું છે. અને એટલે જ તો થાક નથી લાગતો. તમને કોઈ 10 પ્રાણાયામ કરવાનું કે તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, ક્યારે થાક લાગ્યો? કે હવે 60 વર્ષ થયા શ્વાસ લેતા લેતા, લાવ ને કલાક આરામ કરી લો, તો કાયમનો આરામ થઈ જાય કે નહીં? તમને કોઈ 10 મિનિટ આને જુઓ તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી જુઓ છો, થાક નથી લાગતો. તમે જોતા નથી, તમને દેખાઈ રહ્યું છે. તમને કોઈ 3 કલાક કથા સાંભળવાની છે, થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી સંભળાય છે, થાક લાગે? આ તો થઈ રહ્યું છે. એટલે જ કહીને બધું ઈશ્વર કરાવે. તો લોકો એમ કે તો પાપ કરીએ તો પાપ ભગવાન ના કરાવે? ના, બધું ઈશ્વર કરાવે. એટલે કારમાં એન્જિનની જેમ ભગવાન છે, પણ સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાન આપે છે. કર્મણ્ય